ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સિકલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમિટમાં ઉદ્યોગ શિક્ષણ જગતના સહયોગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। તેમાં મીડિયા અને મનોરંજન જગતના વિચારશીલ નેતાઓ, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટ્સનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો। આ સમિટમાં ભારતની ક્રિએટિવ ઇકોનોમીના ભવિષ્યને આગળ ધપાવવા માટે આર્ટિસ્ટ, શિક્ષકો, એન્ટરપ્રેન્યોર્સ અને પોલિસી લીડર્સના ગતિશીલ મિશ્રણને એકત્ર કરવામાં આવ્યું હતું। દિલ્હી ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સિકલ્સ એટલે કે IICS દ્વારા આયોજિત દિલ્હી ક્રિએટર્સ સમિટ પછી યોજાયેલી આ સમિટમાં સેલિબ્રિટી, ડાન્સ જજ અને કોરિયોગ્રાફર ડોક્ટર ટેરેન્સ લુઇસ, અભિનેત્રી અને કન્ટેન્ટ ક્રિએટર રીવા અરોરા, અભિનેત્રી રવિરા ભારદ્વાજ, અભિનેતા અંશ બાગરી, પ્રશંસનીય ફિલ્મ દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરી, ઇન્ફ્લુએન્સર અને એન્ટરપ્રેન્યોર મુસ્કાન અરોરા અને ફિલ્મ નિર્માતા અને MESC ગવર્નિંગ કાઉન્સિલ સભ્ય કેતકી પંડિત જેવા પ્રખ્યાત નામો વચ્ચે ક્રિએટર ઇકોનોમી પર એક આકર્ષક પેનલ ચર્ચા યોજાઈ હતી। આ ઉપરાંત ગુજરાતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર પણ હાજર રહ્યા હતા। મીડિયા અને એન્ટરટેનમેન્ટ સિકલ્સ કાઉન્સિલના CEO ડોક્ટર મોહિત સોની પણ આ પેનલમાં હતા અને તેમણે કન્ટેન્ટ ક્રિએશનના ઝડપથી વિકસતા ઇકોસિસ્ટમ, ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકા અને કલામાં કૌશલ્ય વિકાસની આવશ્યકતા વિશે વાત કરી હતી। नेशनल स्किल्स डेवलपमेंट काउंसिल जो इंडिया है और उसके अंदर MESC आता है, मीडिया एंटरटेनमेंट स्किल काउंसिल। उसके अंदर हमारे जो PM हैं उन्होंने बताया है कि जो हमारा अनऑर्गेनाइज सेक्टर है इन मेनी फील्ड्स सच एज एंटरटेनमेंट एंड द आर्ट्स, उसको मोर स्किल कराना है, सर्टिफिकेशन करा के उनको थोड़ी इज्जत भी देनी है और इनको एम्पावर करना है। तो ये उनका मुद्दा बड़ा सा मुद्दा था। उसके अंदर आता है, हमने एक IICS MESC के अंदर ही वी हैव डन समथिंग कॉल्ड द IICS विच इज़ द इंडियन इंस्टीट्यूट स्किल्स काउंसिल। इसमें अलग अलग मुख्तलिफ कोर्सेज होंगे जहाँ पे जो अनऑर्गेनाइज सेक्टर, चाहे वो डांस हो, म्यूज़िक हो, चाहे वो एनिमेशन हो, चाहे वो मीडिया के संबंधित कोई भी डिपार्टमेंट हो, उससे जुड़े बहुत सारे कोर्सेज हम इंस्टीट्यूशन के द्वारा इसको चालू कर रहे हैं। एंड द मोस्ट इम्पॉर्टेंट थिंग, ये दिल्ली में ऑलरेडी चालू हो चुका है। नाउ इन गुजरात इट्स कर्नावती यूनिवर्सिटी, जिनके करता धरता है सर यहाँ पर जो बैठे थे, दिस इज एन आइडिया, दिस इज द opportunity for students of Gujarat and also from outside Gujarat or from even Rajasthan to come to this place. અમારા મીડિયાના દિગ્ગજ છે એ બંનેને એક જ જગ્યાએ લાવી અને એ લોકોને સારી રીતે એમની સ્કિલિંગ થાય, એ સારી રીતે ભણી શકે, એમને એક સર્ટિફિકેશન મળી શકે। તમે અહીંયા બધાની, જો તમે થોડા જલ્દી આવ્યા હોત તો તમે સાંભળ્યું હોત કે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમણે પોતાની જે પણ એમનું કૌશલ્ય છે એમાં એમણે બહુ જ બધી પ્રસિદ્ધિ હાંસલ કરેલી છે અને એ લોકોની એવી કોઈ ફોર્મલ ટ્રેનિંગ થઈ નહોતી। અને અમે લોકો મીડિયા અને એન્ટરટેનમેન્ટ સ્કિલ કાઉન્સિલ MESCમાં અમે એ કરવા માંગીએ છીએ કે જ્યાં અમે આ બંનેને એક એવા જગ્યાએ લાઈને રાખવા માંગીએ છીએ કે જ્યાં એ લોકોને ઇન્ડસ્ટ્રીથી સીધું કનેક્ટ થઈ શકે, એમની ઓપોર્ચ્યુનિટીઝ, એમને જે પણ ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે એ જલ્દી એમને મળી શકે।